નમસ્કાર દર્શક મિત્રો, હું મનીષા ત્રિવેદી, થિયેટર, ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી. ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ રજૂ કરતી સિને સરિતામાં આપ સૌનું સ્વાગત છે. સિને સરિતા પોતાના દરેક ભાગમાં વિવિધ કથાવસ્તુ ધરાવતી ફિલ્મોની વાત કરે છે. તો આજે આપણે વાત કરીશું રંગરસિયા ફિલ્મની. સ્નેહલતા પ્રસ્તુત અને મહામાયા પિક્ચર્સના બેનર નીચે નિર્માતા સુરેશ બોહરા તથા બી વ્યંકટેશે રંગરસિયા નામનું પ્રણયરંગી ચિત્ર બનાવ્યું હતું. આ ચિત્રના દિગ્દર્શક રામકુમાર બોહરા હતા અને આ ચિત્રમાં તે સમયમાં ખૂબ જ જાણીતી અને પ્રચલિત જોડી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાએ અભિનયના ઓજસ પાથર્યા હતા. સાથે અરવિંદ રાઠોડ, કામિની ભાટિયા, નારણ રાજગોર, મૂળરાજ રાજડા, ઇન્દુમતી રાજડા, મહેશ જોશી તથા હાસ્ય કલાકાર રમેશ મહેતાએ ચાર ચાંદ લગાડી દીધા હતા. રંગરસિયા ચિત્રનું નિર્માણ વડોદરા ખાતે આવેલ લકી સ્ટુડિયો ખાતે કરવામાં આવેલ હતું. વાતમાં બે જુવાન હૈયાના હેતપ્રીતની વાત કરવામાં આવી છે. ગામમાં રહેલો નાયક જે ગામનો સડો અને બદી દૂર કરવાની જહેમત ઉઠાવી અને દૂર કરે છે. ચિત્રની નાયિકા ગામમાં સ્ત્રીની છેડતી કરતા નરાધમ ગુંડાઓને હંફાવી અને છોડાવે છે અને સીધા દોર કરે છે. નાયિકાનો પિતા મુખીના હાથે લીધેલા નાણાં પાછા ન આપી શકવાથી મૂંઝાય છે અને મુખી તેને વારંવાર ધમકાવે છે. મુખીની નજર નાયિકા પર બગડેલ જ હોય છે, પણ મેળ પડતો હોતો નથી. મુખીનું કામ જ ગામના લોકોને પૈસાના જોરે ઉછીના આપેલા પૈસા આપી અને વશમાં રાખવાનું હોય છે. નાયકની માં પણ મુખીના દેવા નીચે દબાયેલી હોય છે. નાયક નાયિકાનો મેળાપ ગામના પ્રસંગોમાં થાય છે અને બંને વચ્ચે પ્રણયના અંકુર ફૂટે છે. સમય જતા અવનવા પ્રસંગોમાં ગામના મુખીના કાવા દાવા અને છળ કપટ ગામ સમક્ષ ખુલ્લા પડે છે અને ગામને મુખીના દેવામાંથી મુક્ત કરવામાં સફળ થાય છે. આ ચિત્ર તે સમયમાં ખૂબ જ સફળ રહ્યું હતું અને આ ચિત્રનું જમા પાસું સંગીત હતું. આ ચિત્રના ગાયકોમાં આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર, ઉષા મંગેશકર અને પ્રફુલ્લ દવે હતા. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. સરસ મજાનું ચિત્ર રંગરસિયા. આ ફિલ્મની માહિતી આપ સૌને ખૂબ જ ગમી હશે. તો મિત્રો, આવી જ નવીન સભર ફિલ્મોની માહિતી આપને મળશે નવા એપિસોડમાં. ત્યાં સુધી જોતા રહેજો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. ફરી મળીએ ત્યાં સુધી નમસ્કાર.